ગીર દેશમાં આવેલા ખાંભા તાલુકાના ગીદડી ગામમાં રબારી જીવણો અને તેમનો ભાઈ અમરો રહેતા હતા. આ બેઉ ભાઈઓ સંતોના મંડળના વિચરણથી હરિભક્ત થયા હતા. જેમના લુગડા જાડાને સમજણ ઝીણી એવા એ પંથકમાં આ બેઉ ભાઈઓ ગીરમાં ખેતીવાડીને પશુપાલન કરીને ગુજારો કરતા હતા. સંતોના યોગે શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ જાણતા અને સાધુની સેવામાં ઘણો ભાવ રાખતા. નાઘેર પંથકમાં જ્યારે જ્યારે સંતો વિચરણ કરવા આવે ત્યારે સંતોને પોતાના નેહડામાં તેડી લાવે અને સંતોને રોકી પોતાની ભેહુના ઘી દૂધ અર્પણ કરીને સંતોને ભાવે જમાડે અને રાતના પોતાના ફળિયામાં સંતો શ્રીજી મહારાજના મહિમાની વાતો કરે. આ રીતે કથાવાર્તાને શ્રીહરિના પુરુષોત્તમપણાની વાતો સાંભળીને દ્રઢ નિશ્ચયી થયા હતા. એકવાર અમરા ભગતને થોડો તાવ આવ્યો ને શરીરે મંદવાર થયો. એ દિવસે પોતે શરીરે ઠીક ન હોય ખાટલો ઢાળીને ઓસરીમાં સૂતા હતા. તે વખતે તેને શ્રીજી મહારાજના દર્શન થયા. પ્રભુના દર્શન થતા અમરા ભગત તો સફાળા બેઠા થઈ ગયા. શ્રીજી મહારાજે કહ્યું કે અમરા ભગત, અમે કાલ બપોરે તમને ધામમાં તેડવા આવશું, તૈયાર રહેજો. એમ કહીને શ્રીજી મહારાજ તો તુરત જ અંતર્ધાન થઈ ગયા. તે દિવસે જ તેની સ્ત્રીને આણું વાળીને તેડી લાવ્યા હતા. પણ અમરા ભગતની સમજણ તો કાંઈ ઓર જ હતી. તેમણે એમના માને કહ્યું કે મારી પાસે કોઈ બાઈ માણસે આવવું નહીં, કારણ કે મને તો કાલ સવારે શ્રીજી મહારાજ તેડવા આવવાના છે. માટે હું હવે ભગવાનને મૂકીને બીજે ક્યાંય હેત નહીં કરું. ને ગામમાં સાધુ આવ્યાથી ગુરુ કહેતા હતા, સગામાં હેત રાખવાથી તો જમપુરીમાં જવું પડે. માટે સંસારમાં રહેવું હોય તેમણે પણ ભગવાનમાં જ હેત રાખવું. તો હું હવે સંસારથી ઉદાસ થયો છું, માટે મારે હવે ક્યાંય હેત કરવું નથી. હું તો શ્રીજી મહારાજ ભેગો અક્ષરધામમાં જઈશ ને શ્રીજી મહારાજની સેવામાં રહીશ. એમ વાત કરી. બીજે દિવસે શ્રીજી મહારાજે કહેલ હતું તે સમયે પોતે તૈયાર થઈને બેઠા. ત્યાં થોડીવારમાં તેને દિવ્ય વિમાનમાં શ્રીજી મહારાજના તથા સાધુના દર્શન થયા ને શ્રીજી મહારાજે કહ્યું, અમરા ચાલ, તને અમે ધામમાં તેડી જઈએ. તું અમારો ખરો ભક્ત છો, કેમ જે તું સ્ત્રીમાં લેવાનો નહીં. પછી અમરા ભક્તે સૌને કહ્યું, આવો હું તમને મળું. એમ કહી સૌ હરિભક્તને મળ્યા ને પછી જય સ્વામિનારાયણ કહીને દેહ મૂકી શ્રીજી મહારાજ અને સહુ મુક્તો ભેગા હાલતા ચાલતા વાતો કરતા પંચમહાભૂતના દેહને તજીને દિવ્ય વિમાનમાં બેસી અક્ષરધામમાં ગયા. આવો શ્રીહરિનો પ્રગટ પ્રતાપ જાણીને ગીદડી ગામના ઘણા લોકોને સમાસ થયો ને સત્સંગી થયા. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.